નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ ચેપ્ટર નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો લેક્ચર 29. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે બેન્ઝિન રિંગ જે છે એમાં નાઇટ્રો ગ્રુપ દાખલ કરેલું હતું, બરાબર છે. નાઇટ્રેશનની પ્રોસેસ નોર્મલી આપણે જોઈ હતી, બટ બેન્ઝિન રિંગમાં. ઓકે, હવે એ જે પ્રોસેસ આપણે જોતા હતા, બરાબર છે, એ પ્રોસેસમાં આપણે આગળ વધવાનું છે. લાઈક આપણે સિલેક્ટિવ રિડક્શનની પ્રોસેસ જોશું. કોના માટે? તો નાઇટ્રોબેન્ઝીન માટે. ઓકે, તો અહીંયા આપણે નાઇટ્રોબેન્ઝીન જે છે એની રાસાયણિક એટલે કેમિકલ પ્રોપર્ટીઝ જોતા હતા. નાઇટ્રોબેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો, બરાબર. તો નાઇટ્રોબેન્ઝીન જે છે એના કેમિકલ પ્રોપર્ટીઝ આપણે જોતા હતા. રેડી? એની અંદર આપણે અત્યારે જેટલા પણ નંબરે પહોંચ્યા છીએ, બરાબર, મને યાદ નથી પ્રોપર, પણ અત્યારે આપણે જોવાના છીએ એના રિડક્શનની પ્રક્રિયા. નાઇટ્રોબેન્ઝીન છે એના રિડક્શનની પ્રક્રિયા. રેડી? ચાલો, તો જો આપણે એનું રિડક્શન કરાવીએ તો આપણી પાસે કઈ પ્રોડક્ટ આવી શકે એ આપણે મેઇન જોવાનું છે. ઓકે, ચાલો જુઓ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે કમ્પાઉન્ડ લેવાનું છે, જો તમે નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરાવશો ડાયરેક્ટલી તો તમને એનિલીન મળશે, બરાબર. ખાલી એક ગ્રુપ લઈ લો NO2 તો તમને એનિલીન મળશે. ઓકે, પણ જો તમે રિડક્શન છે એ મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીનનું કરાવો છો, સાંભળજો, મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન, બરાબર. આ જે મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન છે એના રિડક્શનની પ્રોસેસ તમે કરાવો છો. હવે એનું રિડક્શન કોની હેલ્પથી? તો સોડિયમ સલ્ફાઇડ Na2S ઓર અથવા તમે લઈ શકો એમોનિયમ સલ્ફાઇડ NH4 twice S, એમોનિયમ સલ્ફાઇડ. રેડી? જો આની હેલ્પથી તમે રિડક્શનની પ્રોસેસ કરાવો છો તો તમારી જે પ્રોડક્ટ બનશે ને, બરાબર છે, એ પ્રોડક્ટ કંઈક તમને આવી મળશે કે ભાઈ બેન્ઝીન રિંગ છે એમાં આ જે છે એ NH2માં કન્વર્ટ થઈ જશે અને આ જે છે એ NO2, એટલે આ તમને મળી જશે મેટા નાઇટ્રો એનિલીન. આને શું કહેવાય? મેટા નાઇટ્રો એનિલીન. રાઈટ? મેટા નાઇટ્રો એનિલીન જે છે એનું હજી પણ રિડક્શન કરાવો આગળ, બરાબર. કોની હેલ્પથી? SN અને HCl. જો તમે ખાલી નાઇટ્રોબેન્ઝીન લઈ SNHClની હેલ્પથી રિડક્શન કરાવો ને એનિલીન મળે, પણ અત્યારે આપણી કન્ડિશન જુદી છે. આપણે મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન લીધેલું છે, એનું રિડક્શન કરાવીએ છીએ સોડિયમ સલ્ફાઇડ ઓર એમોનિયમ સલ્ફાઇડની હેલ્પથી, તો તમને મળશે મેટા નાઇટ્રો એનિલીન. એનું રિડક્શન જો હવે તમે કરાવશો SN અને HClની પ્રેઝન્સથી, બરાબર, તો જે તમારી પ્રોડક્ટ હશે, રેડી, એ પ્રોડક્ટ તમને આવી મળશે NH2. અહીંયા પણ શું આવશે? NH. રેડી? આવી જે પ્રોડક્ટ છે એ તમને મળી શકે અને એ જે છે એને કહેવામાં આવશે મેટાફિનાઇલ ફિનાઇલ ગ્રુપ. મતલબ બેન્ઝીન રિંગની વાત થશે. જ્યારે પણ બેન્ઝીન રિંગ એઝ તમે વિસ્થાપિત લ્યો, બરાબર છે, ત્યારે તમારે ફિનાઇલ શબ્દ લખવો પડે, બરાબર છે. તો એને કહેવામાં આવશે ફિનાઇલિન ડાયએમાઇન, મેટાફિનાઇલિન ડાયએમાઇન, મેટાફિનાઇલિન ડાયએમાઇન. રેડી? આવી પ્રોડક્ટ તમને મળે. તો આ રિડક્શનની પ્રોસેસ છે નાઇટ્રોબેન્ઝીનની. ફરી પાછું કે નાઇટ્રો ગ્રુપ જે છે, બરાબર, એનું રિડક્શન કરાવો એટલે સાંભળજો, એનું રિડક્શન થઈને તમને ડાયરેક્ટલી એનિલીન મળે. પણ બે નાઇટ્રો ગ્રુપ હોય અને જો રિડ્યુસિંગ એજન્ટ તરીકે સોડિયમ સલ્ફાઇડ કે અમોનિયમ સલ્ફાઇડનો યુઝ કરવામાં આવે તો મેટા નાઇટ્રો એનિલીન મળે, જેનું પછીથી રિડક્શન કરાવશો ફરી પાછું તો તમને મેટાફિનાઇલિન ડાયએમાઇન મળશે. રેડી? આગળ વધીએ. માનો કે આપણી પાસે મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન છે, બરાબર, એની આપણે K3FeCN6 સાથે પ્રોસેસ કરાવીએ છીએ ઇન પ્રેઝન્સ ઓફ NaOH. રેડી? જો એવું કરશું ને, બરાબર છે, તો OH ગ્રુપ છે એ બેન્ઝીન રિંગમાં દાખલ થશે. હવે કઈ કઈ જગ્યાએ જઈ શકે વિચારો. ખાલી એકલું જો NO2 હોય, બરાબર છે, તો મેટા સ્થાનમાં OH ગ્રુપ દાખલ થઈ શકે. પણ અત્યારે કન્ડિશન એવી છે કે આ NO2 જે છે, બરાબર છે, એ NO2
એકની જગ્યાએ બે જગ્યા ઉપર જોવા મળશે, લાઈક ઓર્થો અને મીન્સ કે સોરી પહેલાં અને ત્રીજા સ્થાનમાં. તો બાકી કયા સ્થાન રહેશે? બીજું, ચોથું અને છઠ્ઠું. બરાબર છે. એટલે નોર્મલી આપણે કન્ડિશન શું જોવાની કે મેટા સ્થાનમાં ઓલરેડી કોઈ ગ્રુપ છે તો ઓપ્શન એક જ બને છે, કાં તો ઓર્થોમાં દાખલ કરો નવા ગ્રુપને અથવા તો પેરામાં દાખલ કરો. બરાબર, તો એ વસ્તુ આપણે જોઈએ. પણ જોવા જઈએ બરાબર છે તો વિસ્થાપનની પ્રક્રિયા છે અહીંયા. બરાબર છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડની હેલ્પથી K3FeCN6 પોટેશિયમ ફેરીસાયનાઇડ જે છે બરાબર એની હાજરીમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન થશે. એ કોઈ રિડક્શન નથી. બરાબર છે. પણ કહેવાનું એમ છે કે એ વિસ્થાપનની પ્રક્રિયા જે છે એ કંઈક આપણે જે જોઈએ એ રીતે પોસિબલ બને છે. રેડી? એટલે એ રિડક્શનમાં નહીં આવે, અલગથી બીજી રિએક્શન આવશે, બીજી કેમિકલ પ્રોપર્ટી. બરાબર, એને કહેવામાં આવશે શું? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. રિએક્શન. ઓકે, તો ભાઈ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે ઉદાહરણ જોવાનું છે કે માનો કે આપણી પાસે બેન્ઝીન રિંગ છે, એમાં NO2 અને NO2 આ બંને સ્થાનમાં છે. રેડી? આને કહેવાય મેટા ડાઈ નાઇટ્રો બેન્ઝીન. બરાબર, તો આ જે મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન છે એની પ્રોસેસનું તો મેં તમને કહી દીધું. કોની સાથે પ્રોસેસ કરાવવાની છે? NaOH સાથે. બરાબર, ઇન પ્રેઝન્સ ઓફ શું આવશે? પોટેશિયમ ફેરીસાયનાઇડ K3FeCN6. રેડી? પ્રોસેસ કરાવીએ ને એટલે કયું ગ્રુપ અંદર દાખલ થવાનું છે? OH માઇનસ, કારણ કે આને ન્યુક્લિયોફાઇલ કહેવાય. મેં અગાઉ પણ સમજાવ્યું હતું કોને ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, કોને ન્યુક્લિયોફાઇલ કહેવાય. બરાબર, OH માઇનસ ન્યુક્લિયોફાઇલ છે કારણ કે એનો ચાર્જ નેગેટિવ છે. હવે આ સ્થાન અને આ બે સ્થાન આપણી પાસે રહી ગયા છે. નહીં તો ખાલી એકલું NO2 હોય તો મેટા સ્થાનની અંદર ગ્રુપ જાય, પણ અત્યારે તો મેટા સ્થાન પણ ઓલરેડી કમ્પ્લીટલી ભરાયેલું છે. એટલે આપણી પાસે એક જ ઓપ્શન બચે છે. બરાબર, અને એ જે ઓપ્શન છે એ કયો છે? ઓર્થો અને પેરા સ્થાન. બરાબર, તો અહીંયા તમને કેટલી પ્રોડક્ટ મળશે? ટોટલ 2 પ્રોડક્ટ મળશે. રેડી? તો જોઈએ કઈ કઈ પ્રોડક્ટ મળે છે. ચાલો, તો આપણી એક પ્રોડક્ટ આવી રહેશે NO2. બરાબર, આ સ્થાનમાં OH અને બાજુના સ્થાનમાં શું આવશે? NO2. રેડી? આ જે મળે છે એમાં તમે જોઈ શકો કે અહીંયાથી નંબરિંગ થશે 2, 3 અને 4. એટલે શું આવશે? 2, 4 ડાયનાઇટ્રોફિનોલ. કારણ કે પછી તમારે શું કરવાનું હોય એ જોવાનું હોય કે આ બંને ગ્રુપમાં વધારે રિએક્ટિવ ગ્રુપ કયું છે, એને તમે મેઇન ગ્રુપ તરીકે કન્સિડર કરી શકો. ચાલો, બીજા નંબરની પ્રોડક્ટ શું આવશે? તો NO2. રેડી? અહીંયા પણ NO2 આવશે અને આ વચ્ચેના ભાગમાં શું આવશે? OH. રેડી? નંબરિંગ કરો તો 1st, 2nd, 3rd, 4th, 5th એન્ડ 6th. નામ શું આવશે? તો 2,6 ડાયનાઇટ્રોફિનોલ. રેડી? શું આવશે? 2,6 ડાયનાઇટ્રોફિનોલ. બરાબર, તો અહીંયા તમારી મેજર પ્રોડક્ટ જે છે બરાબર છે એમાં મેજર પ્રોડક્ટ આ રહેશે. ઓકે, એનું રીઝન છે કે અહીંયા બે ગ્રુપ જ નજીક આવે છે તો રિપલ્ઝન કેવું થશે? ઓછું. તો સ્ટેબિલિટી વધારે છે. અહીંયા ત્રણેય ગ્રુપ નજીક છે. બરાબર, તો અવકાશીય અવરોધ વધી જશે, જેના કારણે સાપેક્ષમાં થોડીક સ્ટેબિલિટી ઘટી જશે અને એના કારણે એ જે પ્રોડક્ટ છે એ તમને કેવી મળશે? ઓછી મળશે. બરાબર, તો આઈ થિંક તમે સમજી ગયા હશો. બરાબર, કે કઈ રીતે આખી રિએક્શન જોવા મળે છે. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રોસેસ છે, જેને શું કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી એટલે કયો સમૂહ દાખલ થાય? OH માઇનસ. નેગેટિવ ચાર્જ છે. બરાબર છે, નેગેટિવની એટ્રેક્શન કોનું હોય? પોઝિટિવનું. ઓકે, ચાલો આગળ જોઈએ. ઓકે, ચાલો હવે પછી જે રિએક્શન જોશું એ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે,
તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણે કઈ કઈ જોવાની છે? તો બહુ ઇઝી છે. 11 સાયન્સમાં જે રિએક્શન્સ તમે જોઈ ગયા હતા એ જ રિએક્શન અત્યારે આપણે પાછી જોવાની છે. બરાબર, ચાલો જોઈએ. 11 સાયન્સમાં તમે એવું જોયું હતું કે આપણી પાસે નાઇટ્રોબેન્ઝીન હોય, બરાબર. તો એની ઘણી બધી અલગ અલગ પ્રોસેસીસ જે છે એ તમે કરાવી શકો. જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ તમે એનું નાઇટ્રેશન કરાવો છો, કોન્સન્ટ્રેટ HNO3 અને કોન્સન્ટ્રેટ H2SO4ની હેલ્પથી એટ હાયર ટેમ્પરેચર. તો તમને ખ્યાલ જ છે કે મેટાડાઈ નાઇટ્રોબેન્ઝીન મળશે, કારણ કે નાઇટ્રો ગ્રુપ મેટા નિર્દેશક છે. તો NO2 અને NO2 શું કહેવાય? મેટા ડાઈ નાઇટ્રોબેન્ઝીન. બરાબર, તો એ મેટા ડાઈ નાઇટ્રોબેન્ઝીન તમને મળી જશે. ચાલો, પછી હું રિએક્શન કરાવું FeBr3 ની પ્રેઝન્સમાં કોની સાથે? Br2 સાથે એટ હાયર ટેમ્પરેચર. તો આમાંય તમને ખબર છે કે Br ગ્રુપ દાખલ થશે અને Br ગ્રુપ છે એ કયા સ્થાનમાં દાખલ થાય? તો મેટા. તો ઓલરેડી NO2 છે જ, અહીંયા શું આવશે? Br. આને કહેવાય મેટા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. મેટા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. રેડી? ચાલો, પછીની વાત કરીએ તો પછી રિએક્શન કરાવવાની કોની સાથે? H2SO4, બરાબર, એની સાથે એટ હાયર ટેમ્પરેચર. તો SO3H ગ્રુપ દાખલ થશે, બરાબર. તો શું આવશે? બેન્ઝીન રિંગ ઉપર એઝ ઇટ ઇઝ NO2, અહીંયા આવશે SO3H. આનું નામ આપવું હોય તો શું આપી શકાય? તો એને કહી શકાય મેટા નાઇટ્રોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. સિમ્પલ. આ ગ્રુપની રિએક્ટિવિટી વધારે છે એટલે આખી બેન્ઝીન રિંગનું નામ એની હારે જોડાય, એટલે નામ શું આવશે? મેટા નાઇટ્રોબેન્ઝીન સલ્ફોનિક એસિડ. રેડી? શું આવશે? મેટા નાઇટ્રોબેન્ઝીન સલ્ફોનિક એસિડ, એવું એનું નોર્મલી નામ આવશે. બરાબર છે. તો આ જે પ્રોસેસીસ તમે જુઓ છો ને, બરાબર છે, એ રિએક્શન્સને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય, કારણ કે એમાં જે દાખલ થવાવાળું ગ્રુપ છે એમાં Br પ્લસ હશે, આમાં NO2 પ્લસ હશે અને આમાં SO3H પ્લસ હશે. પ્લસવાળાને શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોફાઇલ. ઇંગ્લિશમાં, ગુજરાતીમાં એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. અને આગળની પ્રોસેસમાં મેં તમને કીધું તો OH માઇનસ દાખલ થાય છે અને માઇનસવાળું હોય ને એને કેન્દ્રાનુરાગી કહેવાય. એટલે એ પ્રોસેસ કેન્દ્રાનુરાગી વિસ્થાપન હતી, આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન છે. ચાલો, તો બસ 11માં જે જોઈ ગયા બસ એ જ પ્રોસેસ અહીંયા તમારે જોવાની હતી નાઇટ્રોબેન્ઝીન માટે સ્પેશિયલી. ઓકે, આગળ વધીએ. ચાલો, નવી એક પ્રોસેસ આપણે જોઈશું. લાઈક આ જે કેમિકલ પ્રોપર્ટી છે એ આવશે KOH સાથે પ્રક્રિયા. KOH સાથે પ્રક્રિયા, કે નાઇટ્રોબેન્ઝીન છે એ KOH સાથે પ્રોસેસ કરે તો પ્રોડક્ટ શું મળશે? તો સાંભળો કે આપણે KOH સાથે, અહીંયા ઘન KOH લેવાનું છે, એની સાથે નાઇટ્રોબેન્ઝીન જે છે, બરાબર છે, એની આપણે રિએક્શન કરાવીએ તો આપણને ઓર્થોપેરા નાઇટ્રોફિનોલ જે છે એનું મિશ્રણ મળે, બરાબર છે. એઝોક્સીબેન્ઝીન થોડા પ્રમાણમાં મળી શકે. અને આ જે રિએક્શન છે એ કઈ છે? તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હમણાં જોઈ હતી એના જેવી જ છે. મેં એને OH લીધું હતું, K3FeCN6 હતું, બરાબર. તો OH જ દાખલ થાય, એના જેવી સેમ પ્રોસેસ, પણ ત્યાં બે સ્થાનમાં NO2 હતું, અહીંયા એક જ સ્થાનમાં NO2 છે, બરાબર. ચાલો, બીજા નંબરની એ કે નાઇટ્રો ગ્રુપ જે છે એ બેન્ઝીન ન્યુક્લિયસ જે છે, બરાબર છે, એ એને એક્ટિવ બનાવશે અને ઓર્થો અને પેરા પોઝિશન જે છે એ સ્થાનની અંદર આમાં વિસ્થાપન થશે. થોડુંક અલગ ટાઈપનું છે. નોર્મલી આપણે એવું જોઈએ છે કે નાઇટ્રો ગ્રુપના કારણે કયા સ્થાનમાં વિસ્થાપન થાય? મેટા સ્થાનમાં. પણ અહીંયા તમારી પ્રોડક્ટ જે છે ને, બરાબર છે, એ પ્રોડક્ટ ઓર્થોપેરાની મળશે તમને. નોર્મલી એ ટાઈપનું છે કે પ્રેઝન્સ ઓફ વન નાઇટ્રો ગ્રુપ is sufficient to activate the benzene nucleus for nucleophilic. ઓકે, ચાલો, તો આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે જે સમજાવું છું એ, કે જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની વાત આવે ત્યારે નાઇટ્રોબેન્ઝીનમાં
નાઇટ્રોબેન્ઝીન. બરાબર, એમાં ઇલેક્ટ્રોન અનુરાગી ન્યુક્લિયોફિલિક છે. કયું આવશે? કેન્દ્રાનુરાગી. કેન્દ્રાનુરાગી વિસ્થાપન કયા સ્થાનમાં થાય? ઓર્થો એન્ડ પેરા સ્થાનમાં થાય. રેડી? તો એ પ્રમાણે આપણી પ્રોડક્ટ મળશે. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ચાલો જુઓ. માનો કે આપણી પાસે NO2 ધરાવતું નાઇટ્રોબેન્ઝીન છે. આની આપણી સોલિડ KOH સાથે KOH કેવું છે? સોલિડ સાથે હાયર ટેમ્પરેચરે પ્રોસેસ કરાવીએ છીએ તો આપણને બે પ્રોડક્ટ મળવાની છે. હમણાં હજી સમજાયું. બરાબર, NO2 ગ્રુપ આવશે, ઓર્થો સ્થાનમાં OH ગ્રુપ દાખલ થશે. બરાબર, OH ઓર્થો સ્થાનમાં દાખલ થશે. ઓર્થો નાઇટ્રોફિનોલ. શું નામ આવશે? ઓર્થો નાઇટ્રોફિનોલ પ્લસ બીજા નંબરની જે પ્રોડક્ટ બને છે એમાં એઝ ઇટ ઇઝ NO2 પણ પેરા સ્થાનમાં OH. આ નામ શું આવશે? પેરા નાઇટ્રોફિનોલ. શું આવશે? પેરા નાઇટ્રોફિનોલ. બરાબર, તો ઓર્થો અને પેરા જે છે એ નોર્મલી કેન્દ્રાનુરાગી વિસ્થાપનની અંદર નાઇટ્રોબેન્ઝીન જે છે ઓર્થો પેરા સ્થાનની અંદર વિસ્થાપન બતાવશે. બરાબર, તો આ એવી એક પ્રોસેસ છે. આગળ જોઈએ. ચાલો, નવી પ્રોસેસ છે વોન રિક્ટર પ્રક્રિયા. બરાબર, થોડીક અલગ છે. તમારા બુકમાં આઈ થિંક આ પ્રોસેસ નહીં હોય. બરાબર, નામ છે વોન રિક્ટર પ્રક્રિયા. ઓકે, ચાલો હવે વોન રિક્ટર પ્રક્રિયા જે છે એની અંદર આપણે શું કરવાનું છે? તો નોર્મલી વોન રિક્ટર પ્રક્રિયા જે છે એમાં હેલો નાઇટ્રોબેન્ઝીન જે છે એને આપણે KCN સાથે હાયર ટેમ્પરેચરે ગરમ કરીએ તો NO2 ગ્રુપ જે છે, બરાબર છે, એ NO2 ગ્રુપનું કન્વર્ઝન મતલબ એનું વિસ્થાપન બીજા ગ્રુપથી થઈ શકે છે. બરાબર, એ પણ જગ્યા બદલીને થઈ શકે છે. સાઇનોમાં થઈ જશે. બરાબર, અને એસ્ટર ધ રિંગ એટ ઓર્થો પોઝિશન. ઓકે, ચાલો, એક ગ્રુપ છોડીને થાય. જો મિકેનિઝમ નથી નોર્મલી એની. બરાબર છે, મને મળશે તો હું ચોક્કસથી મિકેનિઝમ કરાવીશ, પણ અત્યારે તમારી પાસે ઓપ્શન છે કે એને સ્વીકારવું પડશે. લાઈક સાંભળજો, BrNO2. રેડી? આને કહેવાય હેલોજિનેટેડ નાઇટ્રોબેન્ઝીન. હેલોજનયુક્ત નાઇટ્રોબેન્ઝીન. શું કહેવાય? હેલોજનયુક્ત નાઇટ્રોબેન્ઝીન. તો સાંભળજો, આપણે જે પ્રોસેસ જોઈએ છે ને વોન રિક્ટર પ્રક્રિયા, એ હેલોજનયુક્ત નાઇટ્રોબેન્ઝીન માટેની સ્પેશિયલ પ્રોસેસ છે. પ્રોસેસ કોણ સાથે કરાવવાની? તો K+CN- સાથે પ્રોસેસ કરાવવાની. 423 કેલ્વિન ટેમ્પરેચર, હાયર ટેમ્પરેચર એમ પણ ચાલે. તો એક સ્થાન છોડીને કયો સમૂહ દાખલ થશે? CN. બરાબર, એક સ્થાન આગળ આપણને CN દાખલ થયેલું જોવા મળશે. અહીંયા એઝ ઇટ ઇઝ BR, આ સ્થાનમાં શું આવશે? CN. રેડી? આ જે CN મળે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત કહી દઉં કે અહીંયા શું દૂર થઈ જાય? KNO2. રેડી? પછીની વાત એ છે કે CN ગ્રુપનું કોઈ પણ જગ્યાએ તમને જળ વિભાજન કરવાનું કે હંમેશા એસિડ બનાવી નાખવાનું. શું બનાવવાનું? એસિડ. તો અહીંયા H+ની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કીધું છે. હું તમને કહી દઉં કે CN- ગ્રુપ આપે અને એના ઉપર આપે H+H2O, એટલે કયા ગ્રુપમાં ફેરવી નાખવાનું? COOH. પણ એની જગ્યા પછી ફરે નહીં. બરાબર, એ જ જગ્યાએ મળે. તો અહીંયા તમને આ જે જોવા મળશે ને એ આવશે અહીંયા BR. અહીંયા કયું ગ્રુપ આવશે? COOH. તો આજે બન્યું છે એનું નામ શું આવશે? ઓર્થો મેટાબ્રોમોબેન્ઝોઇક એસિડ. મેટાબ્રોમોબેન્ઝોઇક એસિડ. રેડી? તો મેટાબ્રોમોબેન્ઝોઇક એસિડ જે છે એ આપણને અત્યારે પ્રોડક્ટની અંદર મળે. રેડી? ચાલો, તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યાં નાઇટ્રો ગ્રુપ હશે એનાથી એક સ્થાન આગળ આપણને સાયનાઇડ ગ્રુપ મળશે. અને સાયનાઇડનું કોઈ પણ જગ્યાએ, એવું નહીં કે અહીંયા તમે હાઇડ્રોલિસિસ કરાવો ઇન પ્રેઝન્સ ઓફ એસિડ એટલે કમ્પલસરી એસિડ બનશે. આવું ઘણી બધી જગ્યાએ આવશે એટલે કહું છું. રેડી? ઓકે, ચાલો,
આગળ જોઈએ કે માનો કે મારી પાસે હેલોજિનેટેડ નાઇટ્રોબેન્ઝીનમાં કંઈક આવું છે, Cl છે અને આ સ્થાનમાં NO2 છે. એનું નામ શું આવશે? હેલોજનયુક્ત નાઇટ્રોબેન્ઝીન. પણ એને કહેવામાં આવશે મેટાક્લોરો નાઇટ્રોબેન્ઝીન. મેટાક્લોરો નાઇટ્રોબેન્ઝીન. રેડી? મેટાક્લોરો નાઇટ્રોબેન્ઝીનની સેમ પ્રોસેસ કરાવીએ. K પ્લસ Cn માઇનસ હાયર ટેમ્પરેચર માઇનસ KNO2 થઈ જશે. એક સ્થાન આગળ Cn દાખલ થઈ જશે ને, બરાબર? તો જોઈએ અહીંયા એઝ ઇટ ઇઝ Cl છે. આ સ્થાનમાં કયું ગ્રુપ દાખલ થાય? Cn. ઉપર Cl છે. રેડી? આનું આપણે હાઇડ્રોલિસિસ કરાવીએ ઇન પ્રેઝન્સ ઓફ H2. રેડી? તો એના હાઇડ્રોલિસિસના કારણે આપણને શું મળશે? તો એસિડ મળશે. Cl અહીંયા શું આવશે? COOH. તો આ જે પ્રોડક્ટ મળી છે એનું નામ શું આવશે? એને કહેવાય ઓર્થોક્લોરો બેન્ઝોઇક એસિડ. બરાબર? તો ઓર્થોક્લોરો બેન્ઝોઇક એસિડ જે છે એ આપણને અહીંયા પ્રોડક્ટ તરીકે મળશે. રેડી? આવી પ્રોસેસીસ છે. નોર્મલી તમે ક્યારેક વિચાર્યું પણ નહીં હોય આ ટાઈપની પ્રોસેસીસ વિશે. હવે આમાં કન્ડિશન શું થતી હોય કે આખી મિકેનિઝમ જુઓ ત્યારે આપણને ખ્યાલ આવે કે કઈ રીતે NO2 જે છે એનું જે સ્થાન છે એના કરતાં જુદા સ્થાનની અંદર એક નવો સમૂહ દાખલ થાય. રેડી? ચાલો, તો હવે કહેવાનું એમ છે આપણે બીજી પ્રોસેસ તરફ આગળ વધશું. આ પ્રોસેસ તમારે આટલી જોવાની છે. ઓકે, ચાલો. ચાલો, નવી પ્રક્રિયા છે જળ વિભાજન. નાઇટ્રોબેન્ઝીન જે છે, બરાબર, એની હાઇડ્રોલિસિસની પ્રોસેસ. માનો કે હું પ્રાથમિક પ્રકારનું નાઇટ્રો આલ્કેન લઈ લઉં અને એનું હું ઊંચા તાપમાને HCl અથવા 80% H2SO4ની હાજરીમાં જળ વિભાજન કરાવું તો હાઇડ્રોક્સિલ એમાઇન અને કાર્બોક્સિલિક એસિડ મળે. ફરી પાછું કે હું અહીંયા શું લઈ લઈશ? તો નાઇટ્રો આલ્કેન. પણ એ નાઇટ્રો આલ્કેન કેવું હોવું જોઈએ? પ્રાઇમરી. બરાબર? એની પ્રોસેસ હું કરાવું કોની સાથે? તો પાણી સાથે. પણ બે ઓપ્શન છે, કાં તો HClની પ્રેઝન્સમાં અથવા 80% H2SO4ની હાજરીમાં. તો મને બે પ્રોડક્ટ મળશે. એક મળી જશે એસિડ અને એક મળશે હાઇડ્રોક્સિલ એમાઇન. શું મળશે? એમાઇન. રેડી? ચાલો, તો પ્રાઇમરી જે નાઇટ્રો આલ્કેન છે એમાં હું માનું કે લઈ લઉં RCH2NO2. રેડી? આવું મેં કંઈક લઈ લીધું. હવે આનું હું હાઇડ્રોલિસિસ કરાવું છું પાણી સાથે પ્રોસેસ. આપણી પાસે ઓપ્શન જે છે એ જ. તો અહીંયા NO2 તો કેન્સલ આઉટ થઈ જ જશે, પણ આ જે H2 છે ને એ પણ નીકળી છે ને અહીંયા બનશે RCOOH પ્લસ NO2ની જગ્યાએ બની જશે એમાઇન હાઇડ્રોક્સિલ એમાઇન છે ને, તો NH2OH બની જશે. બરાબર? તો આવી પ્રોડક્ટ મળશે. એસિડ બનશે અને આપણને હાઇડ્રોક્સિલ એમાઇન મળે. રેડી? જોઈએ આપણે. હાઇડ્રોજન 2 ને 2 4, તો અહીંયા 2 ને 1 3 ને 1 4. રેડી? ઓકે, રેડી. સંતુલિત જ છે. નાઇટ્રોજન છે એ 1 છે, અહીંયા પણ 1 છે. તો હાઇડ્રોક્સિલ એમાઇન અને એસિડ મળશે. આ પ્રાઇમરીની વાત છે. કેની વાત છે? પ્રાઇમરી. હું માનો કે હું CH3 CH2 CH2NO2 લઉં છું, એનું હાઇડ્રોલિસિસ કરાવું છું. બરાબર? આ રીતે. તો અહીંયા આવશે CH3 CH2 COOH પ્લસ NH2OH. આ એસિડનું નામ મિથેન પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ બનશે.
બરાબર. તો આવી પ્રોપેનોઇક એસિડ જે છે એ તમને પ્રોડક્ટ મળી શકે, પણ આ પ્રાઇમરી અમાઇનની વાત છે, સેકન્ડરી નથી. સેકન્ડરી આપણે જોઈએ. ચાલો ચાલો સેકન્ડરી એમાઇનનું લઈ લો. સેકન્ડરી એમાઇન એટલે R2NH સોરી R2CH NO2. બરાબર. આ સેકન્ડરી એમાઇન છે આપણી પાસે. સોરી, સેકન્ડરી એમાઇન નહીં, સેકન્ડરી નાઇટ્રો આલ્કેન છે, માય ફોલ્ટ. બરાબર. આ સેકન્ડરી નાઇટ્રો આલ્કેન છે એની HClની પ્રેઝન્સમાં શું કરવામાં આવે? બોઇલ કરવામાં આવે. રેડી. તો એમાંથી આપણને નોર્મલી કીટોન મળે. શું મળશે? કીટોન. R2C ડબલ બોન્ડ O કીટોન પ્લસ બની જશે N2O નાઇટ્રસ ઓક્સાઇડ અને વોટર. રેડી. એટલે સેકન્ડરી નાઇટ્રો આલ્કેન છે એનું હાઇડ્રોલિસિસ કરાવીએ તો એમાંથી આપણને શું મળી જશે? કીટોન મળશે. સંતુલનમાં જુઓ, નાઇટ્રોજન એક છે, અહીંયા 2 છે, તો આના કેટલા કરવા આપણે? 2 કરવા પડશે ને. તો આ 2 થશે, 2 દુ 4, એમાં 2 અહીંયા 1 2 હાઇડ્રોજન 2, તો અહીંયા પણ 2 છે અને N2 તો ત્યાં પણ છે. ઓકે. તો આ જે મળ્યું છે એ શું મળશે? કીટોન મળશે. કીટોન, નાઇટ્રસ ઓક્સાઇડ અને વોટર મળશે. બરાબર. તો ઓલરેડી વોટર તો અંદર પ્રેઝન્ટ જ હશે. બરાબર છે. ચાલો પછી જો ટર્શરીની વાત કરીએ તો ટર્શરી નાઇટ્રો આલ્કેન જે છે હાઇડ્રોલિસિસ આ રીતે આપતું નથી. તો ટર્શરી નાઇટ્રો આલ્કેન આ રીતે જળ વિભાજનની પ્રક્રિયા આપતું નથી. રેડી. તો ટર્શરી નાઇટ્રો આલ્કેન જે છે એનું આ રીતે પ્રોસેસ નહીં આપવાનું રીઝન જે છે એ રીઝન તમે સમજી શકો કે પહેલાં 2 હાઇડ્રોજન હતા, પછી 1 હાઇડ્રોજન આવ્યું અને ટર્શરીમાં 1 પણ હાઇડ્રોજન હશે નહીં, અને એના કારણે આવી પ્રોસેસ એ આપી શકતું નથી. રેડી. ચાલો આગળ વધીએ. નવી પ્રોસેસ જોઈએ આપણે. ઓકે. નવી જે પ્રોસેસ આપણે જોશું એ આવશે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. કયા એસિડ સાથે આવ્યું ને? મેં તમને પહેલાં જ કીધું નાઇટ્રસ એસિડ સાથે પ્રોસેસ ઘણા બધામાં આવશે. બરાબર. તો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. ઓકે. નાઇટ્રસ એસિડની ફોર્મ્યુલા બધાને આવડતી હોવી જોઈએ. માનો કે હું લઈ લઉં RCH2NO2. આ નાઇટ્રો આલ્કેન લીધેલું છે. બરાબર. તો નાઇટ્રસ એસિડ જે છે એ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી નાઇટ્રો આલ્કેન સાથે અલગ અલગ રીતે પ્રોસેસ કરી અને પ્રાઇમરી નાઇટ્રો કમ્પાઉન્ડ જે છે એ નાઇટ્રિક એસિડ બનાવશે નોર્મલી. બરાબર. વિથ ડિઝોલ્વ ઇન આલ્કલી ટુ ગીવ રેડ સોલ્યુશન. ઓકે. નાઇટ્રોલિક એસિડ બનાવે નોર્મલી. નાઇટ્રોલિક એસિડ સોરી એટલે પ્રાઇમરી નાઇટ્રો કમ્પાઉન્ડ જે છે બરાબર એ નાઇટ્રોલિક એસિડ બનાવશે. સેકન્ડરી નાઇટ્રો કમ્પાઉન્ડ કંઈક બીજી પ્રોડક્ટ આપશે, ટર્શરી કંઈક બીજી પ્રોડક્ટ આપશે, પણ મતલબમાં પ્રોસેસ બધા કરી શકે છે. બરાબર. આ જે પ્રોસેસ બતાવું છું એ પ્રોસેસ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી બધાની થશે, પણ પ્રોડક્ટ અલગ મળશે. તો એમ પણ આપણને ખબર છે કે નાઇટ્રિક એસિડ જ્યારે પણ કોઈ પણ સાથે પ્રોસેસ કરે અને એના અલગ અલગ ટાઈપ હોય તો પ્રોડક્ટ પણ ફરી જાય છે. તો આ છે પ્રાઇમરી નાઇટ્રો આલ્કેન. રેડી. હવે પ્રાઇમરી નાઇટ્રો આલ્કેન છે એની આપણે કોની સાથે પ્રોસેસ કરાવવાની છે? નાઇટ્રસ એસિડ સાથે. કયું એસિડ છે? નાઇટ્રસ એસિડ. ઓકે. ચાલો નાઇટ્રસ એસિડ સાથે જો હું એની પ્રોસેસ કરાવું છું તો માઇનસ શું થઈ જશે? H2O. વોટર મોલેક્યુલ જે છે એ કેન્સલ થઈ જશે. રેડી. કઈ રીતે? તો આજે દેખાય એમાંથી H2 નીકળશે, અહીંથી શું નીકળી જશે? ઓક્સિજન. તો તમારી પ્રોડક્ટ આવી બની જશે કે R કાર્બન એનારે NO2 તો છે જ, ડબલ બોન્ડ NOH. રેડી. આને કહેવાય નાઇટ્રોલિક એસિડ. શું બનાવી નાખવું? નાઇટ્રોલિક એસિડ.
બરાબર. આ નાઇટ્રોલિક એસિડ છે એની હું NaOH સાથે પ્રોસેસ કરાવું. રેડી? કોની સાથે કરાવું? NaOH. તો NaOH સાથેની પ્રોસેસથી -H2O, OH અને H કેન્સલ આઉટ થઈને બનશે RCNO2 ડબલ બોન્ડ NO માઇનસ Na પ્લસ. રેડી? તો આવું જે બને છે એ આવશે રેડ કલર્ડ સોલ્યુશન સોલ્ટ, ક્ષાર બને છે અને એનું લાલ રંગનું દ્રાવણ બને છે. બરાબર. નાઇટ્રોલિક એસિડ છે એનો સોડિયમ ક્ષાર બનશે અને એનું જે સોલ્યુશન મળશે ને એ આપણને રેડ કલરનું મળશે. બરાબર. હવે આવી જે પ્રોસેસીસ છે એ પ્રોસેસીસ તમારે યાદ રાખવી પડશે. બરાબર. હું તો મેં કીધું એમ બધી જ કરાવવાની છે, એક પણ છૂટવી ન જોઈએ. એટલે આમ માઇન્ડમાં રાખવાનું થોડું ઘણું કે ભાઈ આવું કંઈક બની શકે છે. બરાબર છે. બહુ વધારે પડતું આને યાદ રાખવાની કોઈ જરૂર નથી. ચાલો, પ્રાઇમરી નાઇટ્રો આલ્કેન નાઇટ્રસ એસિડ સાથે પ્રોસેસ, -H2O નાઇટ્રોલિક એસિડ, NaOH સાથે પ્રોસેસ, નાઇટ્રોલિક એસિડનો ક્ષાર જેનો રંગ હોય છે લાલ. બરાબર. લાલ કલરનું સોલ્યુશન મળે. અને અહીંયા આપણે આપણો ટાઈમ ફિનિશ કરશું અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નાઇટ્રો ગ્રુપ આખું હું ફિનિશ કરીશ. બરાબર છે. જેટલું પણ ચાલે એટલું. અને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણો લેશન ફિનિશ થઈ જશે આવતીકાલે. પછી હું ફર્સ્ટ લેશન જે છે બરાબર એ સ્ટાર્ટ કરી દઈશ. તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશું. બરાબર.